વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારું ગુજરાતીનું પેપર પૂર્ણ થયું હશે. બધાનું સારું પેપર ગયું હશે એવી આશા રાખું છું. એ શનિવારના 1લી તારીખના તમારું ગણિતનું પેપર છે. બધાનું પેપર સારું જાય એ ભગવાનની પાસે પ્રાર્થના કરું છું અને બધાને બેસ્ટ ઓફ લક પાઠવું છું. તો મિત્રો, ગણિતના કોર્સની અંદર આમ તમે જો પ્રેક્ટિસ કરી હશે તો માર્ક મેળવવા એકદમ ઇઝી છે. પહેલા જે પ્રશ્ન છે સેક્શન એ, એની અંદર તો પૂરેપૂરા માર્ક્સ મળવા જ જોઈએ. સેક્શન એની અંદર આવતી બધી કાળજીગાઓનું હું અગત્યની જે કાળજીઓનું છું પુનરાવર્તન કરાવું છું. તો અત્યારે આપણે 11-12ની અંદર પૂછાતી સૂત્રને આધારિત કાળજીગા વિશે જોશું. અને કાલે તમારો છેલ્લો વિડીયો હું કરીશ એટલે તમને 1લી તારીખ કામ આવી જાય. તો મિત્રો, આપણે 11મા પ્રકરણમાં તો 5 જ સૂત્રો છે વૃત્તાંશ આધારિત. તો વૃત્તાંશ કોને કહેવાય તમને ખ્યાલ જ હશે, છતાં પણ તમને કહી દઉં. ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તાંશ એ વર્તુળના 2 ભાગ છે. લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ એ પણ વર્તુળના 2 ભાગ છે. લઘુચાપ અને ગુરુચાપ એ પણ વર્તુળના 2 ભાગ છે. વર્તુળ અનેક ચાપોથી બનેલું છે, બરાબર છે. આટલો દાખલા તરીકે હોય ચાપ, બ્લુ કલર છે દાખલા તરીકે, તો આટલો કહેવાય લઘુચાપ. અને બાકીનો જે ઉપરનો છે એને કહેવાય ગુરુચાપ. વર્તુળની સપાટીનો નાનો ભાગ, વર્તુળની કિનારીનો પરિઘનો, વર્તુળની પરિઘનો નાનો ભાગ એને કહેવાય લઘુચાપ. અને એનો મોટો ભાગ જે કાળો દેખાય છે એને શું કહેવાય? ગુરુચાપ કહેવાય. એ લઘુ વૃત્તાંશ. તો 2 ચાપથી ઘેરાયેલો, 2 ત્રિજ્યાથી ઘેરાયેલો ચાપ, બરાબર છે. આ ભાગ ત્રિકોણ, ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપથી ઘેરાયેલો ભાગ. આમ ત્રિકોણ અને વર્તુળના ચાપથી ઘેરાયેલો ભાગ એને શું કહેવાય છે? ત્રિજ્યાઓ. આ ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપથી, આ 2 ત્રિજ્યાઓ છે, આ 2 ત્રિજ્યાઓ છે અને આ ચાપ છે. બારે જો જોઈએ તો આવો ઊંધા ભમરા જેવો ભાગ એને વૃત્તાંશ કહેવાય છે. શું કહેવાય છે? વૃત્તાંશ. 2 ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાયેલો આટલો ચાપ છે, બરાબર છે. ઓ કેન્દ્ર હોય અને તમે નામ આપો ચાપનું એપીબી, ઓએપીબી વૃત્તાંશ કહેવાય. ઓએપીબી શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. અને બાકર ઉપરનો સફેદ ભાગ છે એ ગુરુ વૃત્તાંશ કહેવાય. અને બ્લુ કલરનો છે એ લઘુ વૃત્તાંશ કહેવાય. તો 2 ભેગા કરી તો વર્તુળ થાય, બરાબર છે. એટલે લઘુ વર્તખંડ કોને કહેવાય? તો અહીં અંદર વચ્ચે જીવા દૂર, જીવા અને ચાપનું મિલન એટલે જીવા અને ચાપ. આ જે ભાગ દેખાય છે એને કહેવાય લઘુ વૃત્તખંડ. જીવા અને ચાપ ભેગી થાય એને કહેવાય લઘુ વૃત્તખંડ. અને ઉપરનો ભાગ છે બધો એને કહેવાય ગુરુ વૃત્તખંડ. એના ભાગને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તાંશમાંથી તમારે ત્રિકોણ બાદ કરવો પડે. હજુ આખો ભાગ વૃત્તાંશ હતો, આપણે જોયો હતો. આખો ભાગ શું છે? વૃત્તાંશ હતો.
લઘુવ્રત ખંડનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ છે એ કાઢી નાખો એટલે લઘુવ્રત ખંડ આવે. શું આવે? લઘુવ્રત ખંડ આવે. આખો વૃત્તાંશ છે લઘુવ્રત ખંડ, આખો વૃત્તાંશ છે એમાં ત્રિકોણ કાઢી નાખો તો લઘુવ્રત ખંડ આવે. એટલે વૃત્તાંશમાંથી લઘુવ્રત ખંડ બાદ કરો તો લઘુવ્રત ખંડનું આવે. અને લઘુવ્રત ખંડ છે એ તમારે બાકીનો ઉપરનો ગુરુવ્રત ખંડ છે, આખો વર્તુળ છે એમાંથી તમે લઘુવ્રત ખંડ કાઢી નાખો. એટલે કે આ વર્તુળમાંથી આ લઘુવ્રત ખંડ કાઢી નાખ્યો તો આ જે ભાગ છે એ ગુરુવ્રત ખંડ આવે. શું આવે? ગુરુવ્રત ખંડ આવે. મિત્રો આ રીતે એના સૂત્રો છે. પ્રકરણ 12 માટે વર્તુળની પરિમિતિ 2πr. વર્તુળની પરિમિતિને પરિઘ પણ કહેવામાં આવે છે. પરિમિતિ આમ તો બાજુઓનું માપનો સરવાળો થાય, અને વર્તુળમાં બાજુ હોય નહીં, એની કિનારી હોય છે તો કિનારીને પરિઘ કહે છે. પણ બીજી ભાષામાં વર્તુળની પરિમિતિ કહો તો ભલે ને વર્તુળનો પરિઘ કહો તો બે સેમ છે. 2πr. અર્ધવર્તુળની પરિમિતિ πr વત્તા 2r. વર્તુળનું ક્ષેત્રફળ πr², અથવા જો વ્યાસ આપ્યો તો πd²/4. વ્યાસ આપે તો આ, ત્રિજ્યા આપે તો આ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આ 1/2 πr². વર્તુળના ક્ષેત્રફળને આગળ 1/2 લગાડી દો તો એ થાય. બરાબર છે. પછી કંકરાકાર વર્તુળનું ક્ષેત્રફળ તો બે ત્રિજ્યા હોય એની, અંદરની બહારની ને r, અંદરની ને સ્મોલ r. તો r વત્તા r અને r ઓછા r પૂર્ણગુણના તફાવતની રીતે બે આરનો એકવાર સરવાળો અને એકવાર બાદ બાકીને એને પાઈ વાળી ગુણી નાખો એટલે કંકરાકાર વર્તુળનું ક્ષેત્રફળ આવી જાય. અંદર ને બહારની ત્રિજ્યા એમ આપ્યો ને ત્યારે તમારે બહારની ત્રિજ્યા માટે કેપિટલ આર અને અંદરની ત્રિજ્યા માટે સ્મોલ આર આવે છે. એટલે આ રીતનું હોય, આમ હોય તો આ રીતે. એટલે આ છે એ અંદરની ત્રિજ્યા કહેવાય, અને ઉપરની જે છે આમ એ બહારની ત્રિજ્યા કહેવાય. બરાબર છે. કંકરા આકૃતિ હોય, લંબાઈ આ બહારની ત્રિજ્યા બની બાજુ થોડીક વધારે થાય. બરાબર ને? આટલી અંદરની અને પછી આટલી બહારની. તો મોટી ત્રિજ્યાને શું કહેવાય? કેપિટલ આર બહારનું, અને નાની ત્રિજ્યાને સ્મોલ આર. લંબઘન માટે તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. LB, BH અને HL નો સરવાળો કરી બે વડે ગુણી નાખો. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ઉપર ને નીચે નહીં, ખાલી ચારે દિવાલનું શોધવું હોય ત્યારે. પાર્શ્વનો અર્થ શું થાય? ચારે દિવાલનું શોધવું હોય. આમ તો પૃષ્ઠફળના 6 ભાગ હોય. લંબઘનના તમને ખબર છે કેટલા ભાગ હોય? 6 ભાગ હોય. કેટલા થાય? 6. 4 આજુબાજુની સપાટી, એક તળિયું ને ઉપર એક ઢાંકવાનું, 6 ભાગ થાય ને. પણ આપણે એમને એમ સળંગ 4 પાટિયા હોય, ખોખું હોય, ખોખાને 6 ભાગ હોય. માંથી ઉપર નીચે તમે તળિયું કાઢી નાખો અને ઉપર પડ કાઢી નાખો તો આમ ચોરસ થાય. અંદર હાથ નાખો તો હાલ્યો જાય. બરાબર છે. એને પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય. એનું શોધવું હોય તો 2HL વત્તા B થાય. જ્યારે ભીતો રંગવાની હોય ને મિત્રો, ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું આવે. બરાબર? 4 ભીતો રંગવાનું આવે. ઘનફળ એટલે LB ગુણ્યા H, LBH. બરાબર છે. એનું ઘનફળ શોધવું પડે. એવું પૃષ્ઠફળ છે, આ ઘનફળ છે. પછી લાંબામાં લાંબો વિકર્ણ, એમાં લાંબામાં લાંબો વિકર્ણ કયો છે? ખાલી આમ પૂછાય, વર્ગમાં LBH² આવે. સમઘન એટલે ચારે બાજુ સરખું. તો સમઘનનું પૃષ્ઠફળ છે 6 એનો વર્ગ. બરાબર છે. 6 બાજુના વર્ગને 6 વડે ગુણી નાખો. 5 પૃષ્ઠફળ એટલે ચાર બાજુને 4 પાટિયાને 4 ભાગનું તો 4A². અને એનું ઘનફળ છે એનો અને એમાં લાંબામાં લાંબો વિકર્ણ છે વર્ગમૂળમાં 3A. શંકુ માટે મિત્રો જો તમારે RH કે L શોધવાની આવે તો આ સૂત્ર છે. આમાં 3માંથી 2 ઘણી વખત શંકુમાં હંમેશા સૂત્ર તો સહેલું જ છે, πRL તો બધાને આવી જાય. પણ એમાં ક્યારેક L નહીં આપે ને R નહીં આપે કે R નહીં આપે તો R કે H કે L કાંઈ પણ શોધવું હોય તો એના માટેનું સૂત્ર આ છે. L એટલે શંકુમાં બે ઊંચાઈ હોય છે, એક સીધી ઊંચાઈ ને H કહેવામાં. ધ્યાન રાખજો, આ શંકુ આકાર છે, આ સીધી ઊંચાઈ એને H કહેવાય. આ ત્રાસી ઊંચાઈ છે એને L કહેવાય. તિર્કસ ઊંચાઈ કહેવામાં આવે છે.
ત્રાસી ઊંચાઈ, બરાબર છે. તો સીધી ઊંચાઈને એ જ કહેવાય, ડાયરેક્ટ સીધી ઊંચાઈ, સીધી લીટી. અને ત્રાસી લીટી હોય એને શું કહેવાય છે? એલ સ્ક્વેર. અને ત્રિજ્યાને શું કહેવાય છે? આર. આટલો ભાગ આર છે, આ એની ત્રિજ્યા છે. શું કહેવાય? ત્રિજ્યા. આટલી એચ ને આને કહેવાય એલ. તો મિત્રો, જ્યારે તિર્કસ ઊંચાઈ શોધવી કે આર શોધવી, એચનો આર શોધવી હોય તો એચને આ બાજુ લઈ આવો, અને એચ શોધવી હોય તો પણ આરને આ બાજુ લઈ આવો, માઇનસ કરો તો આમાંથી સૂત્ર બની જાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, કુલ પૃષ્ઠફળ પાઈ આર છેદમાં એલ વત્તા આર, અને એનું ઘનફળ છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ગોળક એટલે ગોળ, એનું સપાટીનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર 4 પાઈ આર સ્ક્વેર, ઘનફળ છે 4/3 પાઈ આર નું ઘન. અર્ધગોળો આવે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ 4 ને બદલે 2 થાય. 4 ને બદલે શું થાય? અર્ધગોળો. અર્ધગોળક એટલે વાટકો, 2 વાટકા ભેગા કરો તો ફૂલ ગોળો થાય. અને એક તમે કાપી નાખો એટલે 2 વાટકા, 1 વાટકાને શું કહેવાય? અર્ધગોળક કહેવાય. અને વાટકો આવે ને ચિનાઈ માટીનો, એ બરાબર ફિટ બેસે અર્ધગોળકમાં. અને કુલ સપાટી એટલે વાટકો હોય અર્ધગોળક, એના ઉપર તમે ગોળ છીબું અથવા ગોળ પર ઢાંકો, એમાં વર્તુળ ઉમેરાય. વર્તુળ શું થાય? એક વર્તુળ ઉમેરાય. વાટકાને તમે 2 વર્તુળ ભેગા કરશો તો વાટકો બનશે. તમે કાગળથી બની જજો. એ 2 વર્તુળ ભેગા કરી તો વર્તુળ પાઈ આર સ્ક્વેર એટલે વર્તુળ છે, એમાં આગળ બગડો. 2 વર્તુળ ભેગા કરો એટલે અર્ધગોળક એટલે વાટકો બને. અને 3 વર્તુળ ભેગા કરો એટલે ઢાંકેલો વાટકો બને. ઢાંકેલા પર વર્તુળ એટલે ગોળ છીબું ઢાંકવું પડે. એટલે એક વર્તુળ વધી ગયું એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ 3 પાઈ આર સ્ક્વેર ઢાંકણ સાથે, અને આ ઢાંકણ વગર 2 પાઈ આર સ્ક્વેર. અને ઘનફળ એનું છે 2/3 પાઈ આર નો ઘન. એવી રીતે પોલો ગોળો આવે તો 4 આર, જો ગોળકમાં 3, ખાલી ગોળક, આખો ગોળો, અર્ધગોળો અને પોલો ગોળો. એટલે અંદરથી પોલો. આ નક્કર ગોળાનું છે. આ શું છે? નક્કર લોખંડનો આવે નક્કર. પોલો ગોળો છે. એટલે એનું બાહ્ય સપાટીનું પોલા ગોળામાં બે ક્ષેત્રફળ થાય, બહારનું ને અંદરનું. વચ્ચે ઝીણી પટ્ટી હોય એનું કેટલો પદાર્થ વપરાણો છે એ શોધવા માટે તમારે પોલા ગોળાની બાહ્ય સપાટી અને અંદરની સપાટી, એટલે બહારની સપાટી માટે આર અલગ હશે, અંદરની સપાટી માટે આર અલગ હશે. બાહ્ય સપાટી માટે આર છે એ કેપિટલ આવે, અંદરની સપાટી માટે આર છે એ ઓલો આવે. બરાબર છે? આમ ગોળો બને આ રીતે. બરાબર છે. આ જે છે આમાં ભાગ છે તો આ બાહ્ય સપાટી કહેવાય, અને આ છે એની અંદરની સપાટી. બંનેની ત્રિજ્યા શું થશે? અલગ થશે. બરાબર છે? તો એક બાહ્યની મોટી થશે ને અંદરની નાની ત્રિજ્યા હશે. એટલે બાહ્ય મોટી એટલે આ મોટી ત્રિજ્યા આર કેપિટલ આર, અંદર નાની એટલે સ્મોલ આર. અને બંનેનું ક્ષેત્રફળ શોધી અને કેટલો પદાર્થ છે એ વપરાયેલું ઘનફળ શોધવું હોય તો 2/3 પાઈ આર નું ઘન થાય. એમાં કેટલો પદાર્થ વપરાણો છે એ શોધવાનું, તો એનું સૂત્ર કયું છે? 2/3 પાઈ આર નો ઘન. મિત્રો, નળાકારમાંથી નળાકાર પાયાનું વર્તુળનું ક્ષેત્ર પાઈ આર સ્ક્વેર. નળાકાર એટલે પાઇપલાઇન અને એનો ભાગ. દાખલા તરીકે તમે કહે ગોળ સિક્કો, ધ્યાન રાખજો, ગોળ સિક્કામાં ઘણા ગોળાનું વાપરી આવે છે. ગોળ સિક્કો એ નળાકારનો ભાગ જ છે અને 100% આવે છે. એટલે ગોળ સિક્કાને તમે ભેગા કરો, ઉપર 10ના કે 5ના કોઈ પણ સિક્કા હોય એ તમે ઉપર થપ્પી લગાવો તો નળાકાર બનશે. એટલે સિક્કો છે 10નો હોય કે 5નો હોય કે 20નો હોય, એ સિક્કો હંમેશા નળાકારનો ભાગ છે અને નળાકારનું સૂત્ર વાપરવાનું ધ્યાનમાં રાખવાનું. તો નળાકારના પાયાનું વર્તુળનું ક્ષેત્ર પાઈ આર સ્ક્વેર, નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એચ, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્ર 2 પાઈ આર કૌંસમાં એચ આર, અને નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ એટલે ઊંચાઈ. બરાબર છે? હવે પ્રવાહીના ઘનફળના માપો આવે છે મિત્રો. એ તમને ઘણી વખત કેટલું પ્રવાહી સમાવી શકે તો લીટરમાં જવાબ આવે તો 1000 વડે ગુણી લખતો સેમીમાં આવે. બરાબર છે? 1 લીટરને તમે 1000 ગુણો તો કેટલા સેમી ઘન સમાય? તો 1000. મીટર ઘનનો આપેલા હોય તો 10⁶ એટલે 10 માંથી 6 મીટર, 1 માંથી 6 મીટર ચડાવી દેવાના. 1 મીટર ઘન એટલે 1000 લીટર થાય. તમને 1000 હોય ને અને મીટર ઘનમાં ફેરવા હોય તો એને 1000 ભાગવા પડે, અને તમારો મીટર ઘનમાં જવાબ આવે એટલે કેટલા લીટર પ્રવાહી સમાશે તો તમારો જે જવાબ આવે તમે એને તમારે 1000 વડે ગુણવા પડે. જો સેમીમાં આપેલું હોય તો 1000 વડે ગુણવાના, અને આ સેમી ઘન વડે ગુણવાના. અને મિલીલીટરમાં આપેલું હોય, લીટર શોધવાનું તો 1000 મિલી વડે, આપણે મીટર ઘન આપેલું તો 1000 મિલીલીટર કરી અને 1000 વડે ગુણી નાખવાના. સેમી ઘન આપેલા હોય તો 1000 સેમી ઘન, અને મીટર ઘન આપે તો 1000. બંનેમાં 1000 ગુણવાનું છે, એ ધ્યાનમાં રાખજો. પણ સેમી ઘન આપેલા હોય મીન્સ કે
1 મીટર ઘનમાંથી સેમી ઘન શોધવાના હોય તો તમારે 10 ની 6 ઘાત એટલે કે 10 લાખ વડે ભાગવું પડે. એટલે કહેવાનો મતલબ એ કે તમને લીટરમાં કીધું હોય, જવાબ તમારો સેમી ઘનમાં આવ્યો, બરાબર છે, તો તમારે 1000 વડે ગુણવાના, અને મીટર ઘનમાં આપેલો હોય તો તમારે પણ 1000 વડે ગુણી નાખવાના, બરાબર છે. એટલે ઉલટું કરો તો ભાગવા પડે. સેમીના લીટર બનાવવાને 1000 ભાગવું અને લીટરના મીટર બનાવવા 1000 ગુણ, બરાબર છે. એ તમને ખ્યાલ હશે. પછી નળાકાર માટે છે થઈ ગયું. પોલા નળાકાર માટે મિત્રો, પોલો નળાકાર એટલે આની અંદર બીજું આ રીતે, દાખલા તરીકે થર્મોસમાં તમને 2 નળાકાર નાખેલા હોય. શું નાખેલા હોય છે? 2 નળાકાર. થર્મોસની અંદર અહીં વેક્યુમ છે એટલે ઠંડુ ગરમ રહે, એને પોળો નળાકાર કહેવાય. એટલે એક મોટા નળાકારની અંદર બીજો નળાકાર ફિટ કરેલો હોય એટલે પોળો નળાકાર. એટલે એને તમે 2 છેડા પૈકી દરેક છેડાનું ક્ષેત્રફળ પાઈ આર વત્તા બહારના નળાકારની આર મોટી હોય ને અંદર નળાકારની આર નાનકી હોય, બરાબર છે. બહારના અંદરના આટલી થાય અને બહારની આવડી મોટી થાય, બરાબર. એટલે બંને આરની બાદબાકી કરી પાઈ વડે ગુણી નાખો. બાહ્ય વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h, આંતરિક વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h અને કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πh કૌંસમાં r વત્તા r, કેપિટલ R વત્તા સ્મોલ r. અને વપરાયેલા પદાર્થનું ઘનફળ શોધવું હોય કે આ થર્મોસની અંદર કેટલો તમારે પદાર્થ વપરાણો છે, તો πh કૌંસમાં r² કરશો એટલે તમને જવાબ આવી જશે. તો મિત્રો, હવે આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈ એ સૂત્ર આધારિત કેવી ખાલી જગ્યાઓ છે. મેં તમને આ સૂત્રો સમજાવ્યા, આમ તો સમજેલા હશો પણ છતાં મેં તમને સમજાવ્યા. હવે એ ખાલી જગ્યાઓ આ સૂત્રો કેવી રીતે પૂછાય છે એ આપણે જોઈએ. તો મિત્રો, હવે આપણે સૂત્રો આધારિત ખાલી જગ્યાઓ જોઈએ. તો ખાલી જગ્યાની અંદર જોડકા આવી શકે આ રીતે: અર્ધગોળકનું પૃષ્ઠફળ, રૂપિયાના સિક્કાનું ઘનફળ. એ 3 વિકલ્પ આપેલા હોય તો આપણે સૂત્ર મુજબ આ રીતે સાચા જવાબ લખી દેવાનું. એવી રીતે લઘુત્તમનું ક્ષેત્રફળ અને અર્ધવર્તુળનો પરિઘ, એવી રીતે આ 3 વિકલ્પ આપેલા હોય તો આપણે સૂત્રમાં જો આવડતું સાચા વિકલ્પ આપણે કરી દેવાના. પછી ત્રીજું છે 11 સેમી અને 4 સેમી ત્રિજ્યાવાળા 2 સમકેન્દ્રીય વર્તુળો દ્વારા બનતા કંકણાકારનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય. તો કંકણાકારનું એક ક્ષેત્રફળ તમને લખાવેલું છે, તો એનું ક્ષેત્રફળ બરાબર πr² ઓછા πr². એટલે નવી ત્રિજ્યા અને જૂની ત્રિજ્યા, એક બહારનો જે છે વર્તુળ એની r અને અંદર છે એ સ્મોલ r. તો આ રીતે એનું સૂત્ર છે. તો બહારની ત્રિજ્યા મોટી હોય એટલે 11² ઓછા નાનાનો સ્ક્વેર. 11 121, 4² 16, 121માંથી 16 જાય તો 105 અને પાઈની કિંમત 22 મૂકી દે, ઉડાડી દે, 330 જવાબ આવે. પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો મિત્રો, માર્ચ 22માં પૂછવાનું હતું πr². બાજુની આકૃતિમાં રમકડાનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા છે. તો બાજુમાં એક અર્ધગોળક છે અને એક શંકુ છે. તો અર્ધગોળક અને શંકુનું સૂત્ર 2 પ્લસ કરો અને એમાંથી πr કોમન કાઢો એટલે 2r વત્તા l વધે એટલે એનો જવાબ આવી જાય. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા છે. તો મિત્રો, સિક્કો એટલે નળાકાર, તો નળાકારનું કુલ પૃષ્ઠફળનો જવાબ 2πr/h વત્તા r થાય સીધો. પછી પાઈ એકમ ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ બરાબર ખાલી જગ્યા એકમ થાય. તો ગોળાનું ઘનફળ બરાબર 4/4 પાઈ આનો ઘન છે. હવે ત્રિજ્યાની જગ્યાએ પાઈ લખી નાખો એટલે પાઈનો ઘન થાય. પાઈનો ઘન એટલે બીજી પાઈ આ ગુણી એટલે ટોટલ પાઈની 4 ઘાત થાય. ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થાય. એટલે હવે આરની જગ્યાએ તમારે પાઈ લખવાનું છે, કારણ કે પાઈ એકમ ત્રિજ્યા છે. એટલે ત્રિજ્યાને આરની જગ્યાએ પાઈ લખો એટલે પાઈ ગુણ્યા આરનો ઘન, 1 પાઈ ને 3 પાઈ એટલે 4/4 પાઈ 4 ઘાત થાય. આ ત્રિજ્યાવાળા અર્ધગોળકમાંથી કોતરીને બનાવેલા શંકુનું મહત્તમ ઘનફળ ખાલી જગ્યા થાય. તો શંકુ અર્ધગોળક છે એમાં 3 શંકુ બને તો ત્રીજા ભાગનું થાય. 1/3 પાઈ આરનો ઘન થાય. હવે લખ્યું છે 4 ત્રિજ્યાવાળા અને h ઊંચાઈવાળા નળાકારના બંને છેડે બંધ બેસતા h ઊંચાઈના શંકુ દ્વારા બનતા સંયોજિત પદાર્થનું ઘનફળ. તો મિત્રો, આમાં 2 શંકુ છે અને એક નળાકાર છે. તો નળાકારનું ઘનફળ વત્તા 2 શંકુનું ઘનફળ કરો તો સૂત્ર પ્રમાણે πr² વત્તા એ 2 ગુણ્યા 1/3 πr²h. 2 શંકુ છે એટલે આગળ પકડો લગાડ્યો છે, એમાં πr² કોમન કાઢો એટલે h વત્તા 2/3 h વધશે.
બરાબર છે. 10ની ખાલી જગ્યા 2 શંકુની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3 ને ઊંચાઈનો ગુણોત્તર 9:4 છે. તો તેમનો ઘનફળનો ગુણોત્તર લખો તો બંનેના ઘનફળ ઉપર નીચે છેદમાં મૂકી દો. ગુણોત્તર છે તો પાઈ પાઈ નીકળી જાય અને આરને 2/3 કરો અને 1 ને 9/4 કરો. ગુણોત્તર છે એટલે 2નો ઘન, અહીંયા આરનો વર્ગ છે એટલે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4 9 ઉડી જાય તો 1/1 રહે. એનો જવાબ આવે. 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળકનું ઘનફળ બરાબર ખાલી જગ્યા શેની થાય? તો મિત્રો અર્ધગોળકનું ઘનફળ 2/3 પાઈ આરનું ઘન છે, એને 3 સેમી છે એટલે 3નો ઘન 27 થાય. એનો ગુણાકાર કરીએ તો 2/3 3 9 27 9 2 18 પાઈ જવાબ આવે. ગોળકની ત્રિજ્યા 4 ગણી હોય તો તેનું પૃષ્ઠફળ કેટલા ગણું થાય? તો 4 ગણું થાય મિત્રો. તો આને 4 વડે ગુણી નાખો. 4 ને વડે ગુણીએ એટલે 4 ચોકું 16 r² આવે એટલે 16 ગણું થાય. વિકલ્પમાં 16 ગણું આપેલું છે તો 16 ગણું થાય. તો મિત્રો આ રીતે ખાલી જગ્યા સૂત્ર આધારિત આવી શકે છે. નેક્સ્ટ કાલે વિડીયોની અંદર તમારા 13 અને 14 બંને પ્રકરણને આપણે આવરી લઈશું. તો કાલે સવારના તમને વિડીયો મળી જશે, તમે જોઈ લીજો. પરમ દિવસે તમારી પરીક્ષા છે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ.